વંદે શિવ પુરાણમ મે સર્વદા પ્રસન્નદિઃ શિવ પ્રસન્તામ્યયા ગદ્યા સ્વપદયોરતે દદ્યા સ્વપદયોરતે. મારા ઘરની પરિવારની બધી જિમ્મેદારી એક બાજુ છોડી દઉં છું. બધા પોટલાઓ બહાર મૂકીને મહાદેવ મારી પ્રસન્ન બુદ્ધિથી પ્રસન્નતાપૂર્વક તમારા ચરણોમાં મારું ચિત્ત અર્પણ કરી અને હું આપની કથા શ્રવણ કરીશ અને આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપડ ગ્રંથનો પ્રણામ કરું છું. અહર્નિશ દિવસ રાત્રે જે શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે ને, પારણ કરે છે, અધ્યયન કી ઓર, તો અધ્યયન કરો, વાંચો. શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું કે જે મનુષ્ય દિવસ અને રાત્રે શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે, પારણ કરે છે, દેવા ઇન્દ્ર પુરોગમઃ, દેવ સમૂહ સાથે ઇન્દ્ર વહાં ઉપસ્થિત રહે છે. શા માટે? ઇસ મનુષ્યની સેવા માટે, એમની આજ્ઞાનું પાલન કરવા માટે, એમની આજ્ઞાનું અનુસરણ કરવા માટે. ઇન્દ્ર એકલા નહીં, દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે છે. પણ કોના માટે? દિવસ રાત્રે શિવ મહાપડ ગ્રંથનું અધ્યયન કરે છે. આધ્યાત્મિકથી અધ્યયન કી ઓર તો વાંચો. કાલથી શરૂઆત. અરે કાલ શા માટે? આજ સાંજે જ બેસી જાઓ, આજનું કામ આજ કરો. કાલ શા માટે? અત્યારે વાળું પાણી કરીને, વાળું પાણી મતલબ સાંજનું ભોજન, અમારો કાઠિયાવાડી શબ્દ છે વાળું પાણી. અમે લોકો સાંજના ભોજનને વાળું કહીએ. સાંજનું વાળું કરી લે એમ બોલીને વાળું 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 તો કૂતરા વાળું, એને પણ ખબર પડે કે આ સાંજનું ભોજન આપવાના છે. એટલે સાંજનું વાળું પાણી કરીને, કારણ કે સૌરાષ્ટ્રના કાઠિયાવાડના શબ્દો થોડાક અલગ પડે. વાળું પાણી કરીને એકદમ થોડા નિવૃત્ત થઈને બિસ્તરમાં જાઓ એ પહેલા શાંતિથી પોતાનું પૂજાનું જપનું આસન હોય, આસન બિછાવી દેવાનું, શિવ મહાપડ ગ્રંથને ખોલવાનું. ભગવાન કાલ શા માટે? આજ જ તે. કલ કરે સો આજ કરો, આજ કરે સો. અને કાલ તો સોમવાર છે, બીજો દિવસ હોવો જોઈએ. અને આપણા સૌના ઘરમાં તો શિવ મહાપડ ગ્રંથ હોય જ, હોય જ. કારણ કે આપણા તો ઈષ્ટદેવ મહાદેવ છે. અને તમને તો હું લલકારીને કહી શકું, કારણ કે તમે સૌ મહાદેવના સમર્પિત ભગવાનના અંશ છો. તપોધન બ્રાહ્મણ એટલે એ તો લોકોને ખબર નથી ને. તપોધન બ્રાહ્મણ એટલે સાક્ષાત શિવનું દર્શન છે, મહાદેવનું દર્શન છે. તપોધન સ્વયં શિવજીએ કહ્યું કે આ મારું દર્શન છે, મારા સ્વયંનું દર્શન, એ તપોધન છે. તેથી અત્યારે હું મહાદેવનું દર્શન કરી રહ્યો છું. આપ સૌના ચહેરા હું જોઈ રહ્યો છું. મારે એટલી બધી ઝાંખપ નથી આવી, મને દેખાય છે.